એસએન કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે જનજાતીય ગૌરવ વર્ગ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજરોજ તારીખ 15મી નવેમ્બર 2025ને શનિવારે બપોરે 1 કલાકે મહિલા અને બાળ કલ્યાણ, સ્વતંત્ર હવાલો, સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન બિરસા મુંડાના દેવી દેવતાઓનું પૂજન કરી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આદિવાસી નૃત્ય ટુકડી દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરાયું। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાનના ડેડિયાપાડાના લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને, રમતવીરોને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મંત્રી શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ટેન્કરોને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, છોટાઉ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, સરપંચો, તાલુકા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર આવવાનું થયું છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડા ખાતે આવ્યા છે, ત્યારે આજે આ શહેરમાં આવીને જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સાથે સાથે તો સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો। સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાંસદ શ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન મલકાબેન હોય, અમારા ધારાસભ્યશ્રી હોય, આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતમાં જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ ડેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું, તથા આજે છોટાઉદેપુર ખાતે પણ આ જ સમાજના લોકોને, બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કંઈક ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એમનું સન્માન, સાથે જે નિવાસ આંબેડકર નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળ્યા છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે। ખૂબ સારી વાત છે। જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સૌને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું। બિલકુલ છે, જ્યારે મેં મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે। એ આરએનબી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવી છે। ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે, તૂટી ગયા છે, એ બધા બની જવામાં આવશે। સાથે સાથે જે પુલિયા છે, જે એક પારથી બીજે પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી, એ પણ પૂર્ણ થશે। જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતો પણ એક પુલ છે, એ પણ તૂટેલી હાલતમાં છે। તો નેશનલ હાઈવેના જે પણ મંત્રી છે, અધિકારીઓ છે, એમની સાથે પણ અમારા મુખ્યમંત્રી શ્રી વાત કરશે અને એ કામ પૂર્ણ કરવામાં આવશે। મેં હમણાં જે કીધું એ જ માહિતી મેં તમને આપી કે એ જે પુલ તૂટેલો છે અને એ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે, નેશનલ હાઈવે 56 સાથે જોડાયેલો છે, એટલે એ વાત પણ કહી દીધી છે। અને જે રાષ્ટ્રીયના મંત્રી છે નીતિન ગડકરી સાથે, એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવે ને સૌથી પહેલા ચિંતા કરવામાં આવશે।